का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। आतंबने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में है देश ना सर्वोदयी महावीर के संदेश। 387 અને 88 બે બોલો ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનો અપૂર્વ પ્રવચન આપણે આજે સાંભળ્યું. સમ્યક જયંતિનો ઉત્સવનો દિવસ અને અજાયબ ઘરની અજાયબી ચર્ચા. શું હતું એ બોલમાં? બે વિભાગ કરીને એ બોલનો આપણે જોઈએ, ક્લાસિફિકેશન કરીએ. એ બોલમાં બે પડ આપણને દેખાતા, જેમ પ્રજ્ઞા છીનીની જ્યારે વાત કરે ને ગુરુદેવશ્રી, શિલાઓ વચ્ચે સાંધ છે, ભેગી નથી, દેખાય છે પણ ભેગી નથી. અધિકતા, વિશેષતા. એક શબ્દ ગુરુદેવશ્રી બોલ્યા, જગતની અજાયબીઓના આદરમાં આત્માનો અનાદર થાય છે. શું છે એ બધું? આખો બોલ એક વાર ને 10 વાર ધ્યાનથી જુઓ ને તો એક વાત આંખે વળગીને ઉભરી આવે. એક તરફ છે ભૌતિક દુનિયા, બીજી કોર છે આધ્યાત્મિક વિશ્વ. કલકત્તા આપણે જઈ આવીએ, પહેલી વખત જઈ આવ્યા હોય તો આખું ગામ પૂછે, હાવડા બ્રિજ જોઈ આવ્યા? ટાઉન હોલ જોઈ આવ્યા? રવિન્દ્રનાથ ટેગોરનું ઘર જોઈ આવ્યા? શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનું મકાન જોઈ આવ્યા? ઇન્દ્રભાઈ રાજકોટ આવ્યા હોય તો એની શું પૂછે, ડોલ હાઉસ જોઈ આવ્યા? કયો બ્રિજ? નવા રિંગ રોડ બાજુમાં અટલ બ્રિજ. જાગતો જીવ ઊભો છે એ અટલ બ્રિજ છે. આની ક્યાં અકલ દુનિયાની? મીનાબેન ફ્રાન્સ જઈ આવ્યા, એફિલ ટાવર જોઈ આવ્યા. સ્કંદ અને સ્કંદ, સ્થૂળ અને સ્થૂળ સ્કંદનો જ મહિમા છે વિશ્વ. મને તો આજે એક બીજી પણ એક બહુ મગજમાં જોરદાર વાત આવતી હતી. બહાર ગામથી મહેમાનો પણ છે. હું એક બહુ ઠોકીને એક વાત કરવા માગું છું, સાંભળજો. કદાચ ઓવર કોન્ફિડન્સ પણ થાય. જે અજાયબ ઘર એટલે શું થાય? અજાયબ ઘર એટલે શું? એના માટે બીજો શબ્દ આવે, સંગ્રહાલય. બરોબર? ગુરુદેવશ્રીએ જે અધ્યાત્મના સંગ્રહાલય આપણને દેખાડ્યા
અથવા પૂજ બહેનશ્રીએ જે આત્માના સંગ્રહાલયને જોવા માટે સાબરમતી નોતરો આપણને મોકલ્યું. આપણને હજી ભૌતિક સંગ્રહાલયનો મહિમા આવે છે. કંઈક કીધું મેં, બહુ માર્મિક વાત, સમજાય તો સમજાય. જૈન દર્શન ભૌતિકતાવાદી દર્શન નથી. હરિત ક્રાંતિ નહોતી કરી ગુરુદેવશ્રીએ, ભૌતિક ક્રાંતિ નહોતી કરી, આધ્યાત્મિક ક્રાંતિ કરી હતી. તત્વ, આત્મહિત, આત્મકલ્યાણ માત્ર અને માત્ર આત્માને આશ્રિત છે. બહાર જોવું એ બધું બહિરાત્મપણું, અંદર નિહાળવું એ અંતરાત્મપણું, અને અંદરમાં જ નિહાળતા રહેવું તે પરમાત્મપણું. ટૂંકો અને ટચ આટલું છે તે દર્શન. કાં ગુરુદેવશ્રીને એવું બોલવું પડે, જોનારને જોતો નથી, જોયો એ નથી. હું આપણી કથાની વાત કરું, આપણી બધાની વાત, દુનિયાની વાત જવા દો. ગિરનારજી આવે તો નિમિનાથ ભગવાનના ચરણ સ્પર્શ કરી આવ્યો હોય કે જે ક્ષેત્રેથી, જે ટોકેથી તેઓ મુક્તિએ ગયા હોય, એ વ્યવહારની વાત છે ને, તો બાહ્ય ક્ષેત્રની વાત. પુનઃ બાગ બગીચાઓનો મહિમા કેટલો, અને કિલ્લાઓનો મહિમા કેટલો, અને જુનાગઢ દરબાર અને કિલ્લાનો મહિમા કેટલો, કેટલો ભૌતિકતાનો મહિમા આપણા મગજ મસ્તિષ્કમાં કેટલો ઘૂસી ગયેલું છે વિચારમાં. બોલો ઇન્દ્રભાઈ, આપણા કોઈ સગાવાલા આવ્યા હોય રાજકોટ, સૌથી પહેલાં આવીને આપણે કહીએ ગાંધી સ્કૂલ જોયું, વળી પાછા વખાણ કરીએ, 6 કલાક લાગે, 3 કલાક તો જોવામાં, વળી પાછું લાઇટ એન્ડ સાઉન્ડ સાંજે હોય. દેખાય શું બધું? સમાધિ શતકમાં શું લખ્યું છે? બોલો જરા. સમાધિ શતકકાર પૂજપાદ આચાર્ય શું લખ્યું છે? દેખાય તે હું નથી, અને હું કોઈથી તમને તમારી ચક્ષુ વડે દેખાય એવો છું. દેખાય એ બધું જડ, એ બધી બહારની અજાયબીઓ, જડ અજાયબીઓ આપણે કહીએ. ગુરુદેવશ્રીનું ઇન્ટરવ્યૂનું જે પુસ્તક છે, ડૉક્ટર બાજી સાહેબે જે ઇન્ટરવ્યૂ લીધેલું, જેમાં જે પ્રભુત્વ શક્તિના સંદર્ભમાં અખંડ પ્રતાપશાલી ઈશ્વરની જે વાત કરી, અખંડ પ્રતાપ, પ્રભુત્વ શક્તિની વાત, પ્રભુતા, ઈશ્વરતા અધ્યાત્મમાં જ હોય, ભૌતિકતામાં ન હોય. જેને આપણે સાયન્સ કહીએ છીએ ને, વિજ્ઞાન કહીએ છીએ, સાયન્સ કહીએ છીએ. સવારનો મોબાઈલ અને એની ટેકનોલોજી સાંજ પડતા જૂની થઈ જાય છે. નવું અપગ્રેડેશન સાંજે આવી ગયેલું હોય. સવારે 25,000નો જે મોબાઈલ આપણે ખરીદીને લાવ્યા હોય, સાંજે એને એ શોરૂમમાં પાછા આપવા જાઓ, એ કે 5,000 રૂપિયા ઓછા થશે. એનો અર્થ શું છે? આ વિજ્ઞાન જ્યાં પૂરું થાય છે ને, ત્યાંથી વિતરા વિજ્ઞાન તો શરૂ થાય છે. જ્યાં આ વિજ્ઞાન પૂરું થાય ત્યાંથી તો આગળ વીતરાગ વિજ્ઞાન શરૂ થાય. 3 ભુવન મેં સાર માટે કીધું છે વીતરાગ વિજ્ઞાન. હવે બધી બાબતો મૂકો બાજુમાં, હવે આપણી વાત કરીએ. બેંગ્લોર ગયા, મૈસૂર ગયા, દુનિયાના ગમે તે ખૂણે ખાંચરે આપણે જઈ આવ્યા. સગાવાલા, ઘર પરિવારના લોકોનો પ્રશ્ન શું છે હોય છે. જેમ કે આ મહેમાનો બધા આવ્યા છે, એ જ્યારે ઘરે જશે તો ત્યાં સૌથી પહેલાં પ્રશ્ન પૂછે, રાજકોટના ગાંઠિયા ખાધા કે નહીં? એટલે હજી 3 લોકો કો નાજ હજુ ખાય
ભકે ત્રણેય લોકનો અનાજ ખાઈ જાય તોય ભૂખ નહીં મટે, તોય નરકમાં અન્નનો દાનોય ન મળે. ભૂખ વિના કમસે કમ 10,000 વર્ષો સુધી એ કુગતિમાં જીવન ગાળ્યું છે, જીવે. તોય હજી આ મનુષ્ય ભાવમાં જે સમયસાર આપણને ભણાવે છે મુનિરાજ, જે બોલ આજે શરૂ કર્યો, સ્વરૂપનગરમાં વસે છે એમ કરીને 388 નંબરનો બોલ, એમાં ઈ જ છે. બહારમાં જોતા અને અંદરમાં જોતા. ઓલા અજાયબ ઘરવાળો જે બોલ છે 387 એની સાથે થોડું કનેક્ટેડ છે. મુનિરાજને બહારમાં આમ જુઓ તો જંગલમાં વસે છે, અંદરમાંથી જુઓ તો સ્વરૂપનગરમાં વસે છે. દુનિયાને તો એ બહારથી દેખાય ને, માટે તો દુનિયા આખી બહેરાતમાં છે. બહુ સમજવા જેવું છે. મને કૃપાળુદેવનો એક વાક્ય બહુ યાદ આવતો હતો આજે. જગતના આશ્ચર્યને ભૂલ. ભાઈ ઇન્દ્રભાઈ શું કીધું? એક વાક્યમાં આખું જૈન દર્શન સમાયેલું છે. એકવાર એમ છે, એકવાર જગતના આશ્ચર્યને ભૂલ. અને આપણને બાહ્ય ભૌતિક વિસ્તારનો જ કેટલો અચરજ અને આશ્ચર્ય અને મહિમા અને આદર, અધિકતા, વિશેષતા વાસે છે આપણને. બોધેશે દાખલો આપ્યો ને કે ભાઈ 5-50 લાખનું મકાન લીધું હોય તો ઓહો થઈ જાય. પછી ઓલા રેવિન કપાવે, અધિકારીઓને બોલાવીને વાસ્તુ કરાવે. ઠપકો આપ્યો કે નહીં? માનો કે નહીં માનો, આપણા ચિત્તમાં જે ભૌતિકતા કરી ગઈ છે ને, ભૌતિકતા, ભૌતિકવાદ, જ્યાં સુધી એનો મહિમા, જ્યાં સુધી એની અધિકતા, એને વિસ્મય નામનો ભય પણ કહેવાય. વિસ્મય, ઓહો થઈ આપણને. હૃદયના પ્રવચનમાં કોઈ દિવસ કોઈ પૂરનચંદજી ગોદિકા અથવા શાંતિભાઈ ઝવેરી, આ કોઈ કરોડપતિ શેઠિયાઓના વખાણ સાંભળ્યા આપણે સ્વામીજીના પ્રવચન? કોઈ અમેરિકાવાળાના મહિમા, કોઈ કેન્યાવાળાના મહિમા, જે ઓલા નૈરોબીમાં રવજીભાઈ કે રતિભાઈ એક ભાઈ, એ વારંવાર ગુરુદેવશ્રીને પૂછે કે ભાઈ તમે સોનગઢના બહુ વખાણ કરો છો, તમારે કેટલા મહિના કે વર્ષ ત્યાં રહીને શીખવું પડે? ભરી સભામાં એ કરોડપતિને ઠપકો આપ્યા નૈરોબીમાં. પૈસા હાટો આવીને અનાર્ય ખંડમાં તમે પડ્યા પાથર્યા છો, વિચાર્યું છે કોઈ દી કેટલા વર્ષ અહીંયા રહેવાનું? શેઠિયાઓને તો હંમેશા આડે હાથે જ ગુરુદેવશ્રી લીધા છે અને એમને ભરી સભામાં આજો બેટા છે ધૂળ પરથી. સર શ્રી લોકમચંદજી જ્યારે પરમાગમ મંદિર પાયો નખાણો ત્યારે આવ્યા હતા. સભામાં આવીને બેઠા, વહેલા આવ્યા હોય મોડા આવ્યા હોય. ગુરુદેવશ્રીએ તો કંઈ નોંધ તો લીધી નહીં કે કોણ હશે ને શું હશે. હીરા અને પન્ના અને માળા પહેરીને આવીને બેઠા. રામજીભાઈ પાસે ગયા કે અમે તો દેશ દુનિયામાં જ્યાં જઈએ ત્યાં તો અમારા વખાણ થાય, આવ ભગત થાય. તમારે અહીંયા સોનગઢમાં તો આ ધરતી પર તો અમને તો કોઈ કંઈ પૂછ્યું જ નહીં. રામજીભાઈ કહે કે આ વિશ્વમાં, હિન્દુસ્તાનમાં એક જ સભા એવી છે ત્યાં ધનને ધૂળ કહેવાય છે. ત્યારે 26,000 દાન રાશિ લખાઈ ગઈ. વિચાર કરો, ગુરુદેવશ્રીની દૃષ્ટિમાં આ બોલને આધારે, પૂજબેનશ્રીનો બોલ છે, ભૌતિકતાવાદ રતિભર પણ એમના ચિત્તમાં નથી. અને છાતી પર હાથ મૂકીને વિચાર કરજો, આપણા ચિત્તમાં ભૌતિકતા સિવાય પેકેજ, પ્લેસમેન્ટ, પેમેન્ટ,
પોઝિશન, પ્રેસ્ટીજ, બધા પપ્પા છે. હા, ઓહો, પ્રેસ્ટીજ, પ્રાઇડ, પોઝિશન શું છે પણ. ને આજકાલ તો બધા યુવાનોમાં તો આપણા જ ઘર પરિવારના યુવાનોમાં આપણા જ જાયા પ્લેસમેન્ટનો કેટલો મોહ, पेमेंट नो કેટલો મોહ. दाने दाने पे लिखा होता है खाने वाले का नाम. ये तो वैश्विक सत्य છે. ઉપદેશજી પૂછ્યું ને આજે, દાને દાને पे लिखा એટલે કે દાના ઉપર લખેલા છે નામ. ભરતભાઈ શું એનો અર્થ કર્યો ઉપદેશજી? દાને દાને पे लिखा એટલે કે દાના દાના ઉપર નામ નથી, પણ જે દાનો તને મળવાનો છે એ મળવાનો જ છે, કોઈ છીનવી શકવાના નથી. ઉપદેશજીએ જ્યારે પરિવર્તન કર્યું આખું સંપ્રદાય સ્થાનકવાસી, શ્વેતાંબરોનો તો ગઢ, સ્થાનકવાસીઓનો તો ગઢ સૌરાષ્ટ્ર. સ્થાનકવાસી સંપ્રદાયવાળા જઈને ઘણા લોકોએ કીધું, અપાશ્રયવાળા બધા એ તો હતા ને, બધા દામોદર શેઠ હાથ એ બધા પ્રલોભનો આપ્યા, તમે આ બધું પરિવર્તન કરશો રોટલાનું શું થશે? ગુરુદેવશ્રીએ કીધું, સંપ્રદાયની ચિંતા અને રોટલાની ચિંતા તમે કરો, અમને અમારા આત્માનું કરવા દો. અમે રોટલા માટે પરિવર્તન કર્યું નથી. જેના હાથમાં સમયસાર મોક્ષમાં પ્રકાશક જેવા મહાગ્રંથ સાંપડેલા હોય એના ભાગ્યમાં 2 ટંચના રોટલા તો હોય જ. એટલો પુણ્ય ઉપરનો ભરોસો, પુણ્ય તત્વની શ્રદ્ધા કેટલી. આ બધું ગુરુદેવશ્રીના જીવનમાંથી આ ઘટના આપણને શું બતાવે છે? બતાવે છે ભૌતિકતાવાદ ઉપર પહેલા ચોપડી મૂકો. બાહ્યમાં ક્યાંય પણ આહા અને ઓહો કરવાની જરૂર નથી. ઓહો બંગલો અને આહા પૈસા, બધું બહિરાત્મપણું છે. બધું જ બહિરાત્મપણું છે. સમાધિ શતકમાં એક શબ્દ આવ્યો તો બહુ આપણે એની ગંભીર ચર્ચા કરી હતી, અવિદ્યા અને બીજી વિદ્યા. શુભ અને અશુભ પ્રત્યે, પુણ્ય અને પાપ પ્રત્યે, ભૌતિક વિસ્તાર પ્રત્યે જેટલો જે અચરજ અને આશ્ચર્યપણું છે ને, અજાયબીપણું, ઇન્દ્રભાઈ એનું નામ અવિદ્યા છે. મોટા મોટા શોપિંગ મોલ આપણે જોઈએ, હા, કરોડોના કારખાનાઓ જોઈએ, હાઈરાઇઝ બિલ્ડિંગો જોઈએ, એ જે આપણને અચરજ અને આશ્ચર્ય થાય છે ને. દૌલતરામજીએ છરાળામાં કુગુરુ કુદેવ કુશાસના સંદર્ભમાં એક વાત લખી કે કુગુરુ કુદેવ કુગુરુ અને સેવક એના આયતનો નહીં પ્રશંસ ઉચ્ચાર હે, એમની પ્રશંસા પણ મોઢેથી ઉચ્ચારવી નહીં. સમજો આ વાતને, બહુ માર્મિક વાત કરો છો. પ્રશંસા એ નહીં ઉચ્ચારવી, એમાં ગ્રહિત મિથ્યાત્વનો દોષ લાગે. હવે તમે મહિલા કોલેજથી આગળ જરીક અંડરગ્રાઉન્ડથી જરીક આગળ જાઓ, પછી જે દેખાય એમાં પછી મહેમાનોને લઈને જતા હોય આપણે, અને પછી એને ચાહીને આપણે જો તો તમે આમ રાઈટ હેન્ડ સાઈડમાં જો તો નજર ફેરવો, જોયા થોડું મોટું બધાએ આમ જો સાંજે આરતી કરે, ભક્તિ કરે, તમે માનો નહીં, જરીક પણ અભ્યાસ હોય ને, આ સમયસર વાંચીને જ છે ને આપણે બધું નથી સમજી શકતા. ભાગવત પુરાણમાં 18 પુરાણોમાં ભાગવત પુરાણમાં એક સ્વતંત્ર અધ્યાય આવે છે, એમાં આદિનાથ ભગવાનનો જ બધું વર્ણન છે, ઋષભ અવતાર. એમાં એક વાત બહુ સ્પષ્ટ લખેલી છે, જેટલી જે ક્રિયાકાંડોનો વારસો છે એ બ્રાહ્મણ અને વૈદિક સંપ્રદાયથી જૈનોએ અપનાવેલો છે. જે કૃપાળુદેવ કહે છે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, ક્રિયા વગર નહીં હાલે, માળા વગર નહીં હાલે. એટલે ભૌતિકતાવાદમાં બંગલાઓ અને દુકાન અને કારખાનાઓ અને ધંધો એ તો અપ્રશસ્ત,
મંદિર અને પૂજા અને પાઠ એ બધું પ્રશસ્ત, પણ છે ઓલી ક્રિયાકાંડ અને આ ક્રિયાકાંડ. ક્યાં એક તરફ નિષ્ક્રિય શુદ્ધ પરમ પારિણામિક પૂજિત પંચમ ભાવની પરિણતિ સ્વભાવ, એટલે અધ્યાત્મની ઓળખાણ માત્ર જૈન દર્શન છે. ગુરુદેવશ્રીએ 45 વર્ષ આપણને માત્ર ને માત્ર અધ્યાત્મની ઓળખાણ કરાવી છે. અધ્યાત્મ એટલે અંતરંગ, અધ્યાત્મ એટલે અંતરંગ, આત્મ સ્વભાવ, આત્માની ઓળખાણ. જેમ કે આ સમજો, જાગતો જીવ ઊભો છે ક્યાં જાય જરૂર પ્રાપ્ત થાય, હું એક નાયક છું. આ છે જૈન દર્શન. આ સિવાય જે બહારનું બધું છે એ અજીવ તત્વમય પૂતગલનો વિસ્તાર હોય, શુભાશુભ ભાવમય આશ્રવનો વિસ્તાર હોય, અથવા દ્રવ્ય કર્મ ભાવ કર્મ નવ કર્મનો બંધનરૂપ પૂતગલનો વિસ્તાર હોય. અમારું સંકુલન બહુ મોટું, અમારું મંદિર બહુ મોટું. તમારું મંદિર મોટું નહીં, તમારો આત્મા મોટો છે. કોઈ દી આવે છે સપનામાં આમ વિચાર, હા અમારું મંદિર મોટું, અમારું સંકલન મોટું, અમારું સ્વાધ્યાય ભવન મોટું. પૂતગલનો વિસ્તાર છે. એટલે આ જે બોલ આવ્યો ને 387માં, આત્મા ઉત્કૃષ્ટ અજાયબ ઘર છે, એમાં બધું જ કહેવા લાયક બધું જ કહેવાય ગયું છે. એમ કીધું, એમાંથી નથી એમ સમજી લેવાનું. આત્મા ઉત્કૃષ્ટ અજાયબ ઘર છે. 2 દિવસ પહેલા મેં કીધું હતું સ્વાધ્યાયમાં કે મોબાઈલને લીધે આપણે એક નવો શબ્દ ઓળખતા થયા, એને સેલ્ફી. બરોબર? પણ આપણા આચાર્ય મુનિ ભગવંતો કે આદિનાથ ભગવાનથી લઈને મહાવીર સ્વામીથી લઈને ગૌતમ ગણધરથી લઈને સેલ્ફીની સનાતન પરંપરા છે. હું એક જ્ઞાયક છું, દુનિયાનો બેસ્ટ સેલ્ફી છે. વિશ્વની અજાયબી સેલ્ફી એટલે હું આત્મા છું. યા આત્મા ઉત્કૃષ્ટ અજાયબ ઘર છે, સંગ્રહાલય છે. ગુરુદેવશ્રીઓ મૈસૂર મહેલનો દાખલો આપતા હોય છે. જોવા ગયા અને પછી બધું જોયું. એમાં શું છે, મેં હમણાં 4-6 દિવસ પહેલાંના રાત્રિના સ્વાધ્યાયમાં એક વાત કરી હતી કે ઓલા રાજાઓના તલવારો જોઈ જોઈને આપણે હરક પદોડા થઈ ગયા, કે સોનાના તલવાર. એના શું કીધું ખબર ને, બહુ માર્મિક વાત કરી હતી કે તલવાર હિંસાનું સાધન છે કે અહિંસાનું? થોડી બુદ્ધિ વાપરો. હિંસાનું ને તો બીજાના માથા કાપવા માટે જ કામ આવેલા ને. હા, હવે એ તલવારને જોઈને જે આપણે હરક પદોડા થઈએ, તો ઓલો તો પાપ કમાવીને નરકમાં ગયો, પણ એ તલવારને જોઈ જોઈને આપણે જે હરક પદોડા થઈએ છીએ ને, એ હિંસાનંદી નામનો રૌદ્ર ધ્યાન આપણો છે. નરક આપણે બાંધીએ છીએ. જો હવે જેટલું જોવાનું હોય સંગ્રહાલયને, અજાયબ ઘરોને, સોનાની થાળી, કાંસાની થાળી. થાળીમાં તો રોટલા જ ખાય ને, બીજું શું ખાય? આનંદ અમૃત ભોજી તો છે ને એમાં. પણ એ રાજાઓના વાસનોના મહિમા, ઓલા ઘરેણાઓના મહિમા, પૂતગલ વસ્તુ મહિમા છે. બીજું શું છે? અસ્મિન્નનાદિની મહત્ય વિવેક નાટે, અનાદિકાળથી અવિવેક રૂપી નાટકમાં પૂતગલ જ નાચે છે. જીવધિકારનો છેલ્લો કળશ. અસ્મિન અનાદિની મહત્ય. મહત એટલે બહુ મોટો નાટક છે. કેલાલવાળી વાત કરી ત્યારે ગુરુદેવશ્રી એક શબ્દ વાપર્યો, ધતિ. ભરતભાઈ, આત્માને મૂકીને, આત્મહિતને મૂકીને જે કાંઈ આપણે કરીએ છીએ એ બધું શું છે? બધું ધતિક જ છે. એ ગમે તે રૂપે હોય. પણ ગઈકાલે જે મેં દિલ્હીનો જે દાખલો કાલે કીધો હતો, તમે આત્મહિતને મૂકીને ગમે તે કરો છો એ બધું ધતિક છે. આપણને એટલું સમજાય છે. સાચી વાત કરો.
અધ્યાત્મને સમજવા માટે શિવભૂતિ થાવ તો જ સમજાય. શુદ્ધ સાગર થવાની જરૂર નથી. શુદ્ધ સાગર થશો તો માથાકૂટ જ કરશો. કે ભાઈ શુદ્ધ સાગર, ઓલા ઓરિજિનલ શુદ્ધ સાગર એ માથાકૂટ જ કરી. રક્ષાબંધનની કથા વાર્તાની વાત કરું છું. બલિ, નમુચી, બૃહસ્પતિ બધા જે જૈન ધર્મના વિદ્વેષી મંત્રીઓ સાથે વાજી પડ્યા. મુનિરાજને તો મૌન જવાનું હોય, મૌન આવવાનું હોય. મૌન જવાનું હોય અને મૌન જ આહાર લઈને આવવાનું હોય, બાજવાનું ન હોય. ઉપદેશનો પણ વિધાન નથી. શ્રાવકને ઉપદેશ દેવાની જરૂરત નથી ને આપી ન શકે ત્યાં. કેમ કે આહાર માટે નીકળ્યા છે પ્રતિગ્રહ લઈને, પણ જ્યારે પાછા આવશે તો આચાર્ય પાસે આવીને સૌથી પહેલા પ્રતિક્રમણ કરશે. પ્રાયશ્ચિત વિધિથી આત્મશુદ્ધિ કરીને જ પછી મૌન તોડશે. એવો વિધાન છે. શુદ્ધ સાગર નામ છે, ખૂબ જ્ઞાન છે. પણ જે ઉપદેશી કહે છે ને કે બહારમાં વધતું જે ક્ષરક્ષમ જ્ઞાન છે એ ઊંડે ક્યાંક ને ક્યાંક માન અભિમાનને નોતરે જ મને આવડે છે. કોઈ કામનું નથી. બેનો, તમે લોકો સુશીલાશ્રીને સાંભળ્યું છે? સોનગઢમાં સુશીલાશ્રી હતા સાહેબ, તમે સાંભળ્યું છે? સુશીલાશ્રી ગુરુદેવશ્રી વખતે જે દીક્ષિત થયા એટલે આપણા સંપ્રદાયમાં આવ્યા, મહારાજશ્રીના નામે ઓળખાતા. એનો એમના કોટેશન આપ્યો, પંચાધ્યાયી તેઓ અમને ભણાવતા જયપુરમાં. એ કે જે જ્ઞાનમાં જ્ઞાયકની પકડ હોય એનું નામ જ્ઞાન. જ્ઞાયકની પકડ હોય તો જ્ઞાન છે, બીજું બધું અજ્ઞાન જ છે. એમ અહીંયા અજાયબ ઘર કોને કહેવાય? આશ્ચર્યકારી અચરજ ઉપજાવનારો જે ઘર કહો, મહેલ કહો, સ્વરૂપ અને સ્વભાવ કહો, ભૌતિકતાવાદને સાવ નેસ્ત નાબૂદ કરનારો બોલ છે અને આધ્યાત્મિકતાને સ્થાપનારો બોલ છે. બહુ માર્મિક છે બોલ. ઘણું આમાંથી સમજવા જેવું છે. આત્મા ઉત્કૃષ્ટ અજાયબ ઘર છે. અચ્છા, મને એક બીજો હજી એક વાત કરું પછી બોલવા છે. એક શબ્દ આવે છે પર્યટન. દેશાટન પણ કહેવાય એને. અટવી એટલે જંગલ. અટવી એટલે જંગલ. જો જંગલને વન કહેવાય, કંદરા વન, જંગલ, અરણ્ય પણ કહેવાય. એને અટવી કેમ કહેવાય? આ પ્રવચન સારમાં 77મી ગાથામાં શબ્દનો પ્રયોગ છે. પુણ્ય ને પાપ વચ્ચે જે આંતરો જાણે છે, હિંડદી ઘોરમ અપાર સંસારે. હિંડદી શબ્દનો પ્રયોગ છે. એ હિંડે છે જેમાં અટવાયેલા રહે. રસ્તો જ જ્યાં નહીં જડે, મૂળ રસ્તો, બહાર નીકળવાનો રસ્તો જેને જડે જ નહીં, એવા એ ઘનઘોર અરણ્ય પ્રદેશને અટવી કહેવામાં આવે છે. અટવી એટલે જંગલ. પર્યટન શબ્દ છે. અટનમ એટલે રખડવું. વોન્ડરિંગ કહેવાય ઇંગ્લિશમાં. વોન્ડરિંગ હિયર એન્ડ ધેર, જસ્ટ લાઈક મંકી. વાંદરાની જેમ. કોઈ સ્થિરતા નહીં, કોઈ ઠેરાવ નહીં. ભલે ને બેન શ્રી કીધા કરે, જાગતો જીવ ઊભો છે. રખડનારો રખડે છે. જો જૈન દર્શનમાં રમતા રામની વાત છે, રખડતા રામની વાત નથી. ફરે ચરે એ વૈદિક સંસ્કૃતિ છે. અહીંયા તો ઠરે ચરે જૈન દર્શન છે. ઠરવામાં માનો, ફરવામાં નહીં. એટલે પર્યટન. એક બહુ સરસ શબ્દ દુનિયાએ શોધી કાઢી છે કે વર્લ્ડ ટૂર. શૈલાબેન, વર્લ્ડ ટૂર એટલે શું? એનું મેં એક વખત અધ્યાત્મીકરણ કરીને બતાવ્યું હતું. વર્લ્ડ ટૂર એટલે પંચપરાવર્તન. કોઈ દેશ દુનિયા બાકી ન રહે.
સાચી વાત કરો. સમાજશાસ્ત્ર તો બધા ભણેલા છો ને શાળામાં તમે લોકો. ભારતની શોધ કોને કરી? વાસ્કો ડી ગામા. અને અમેરિકાની શોધ કોલંબસ. હે કોલંબસના કેળાએ તો અને હે વાસ્કો ડી ગામાના વારસદારો, મૂર્ખા નહીં બનો, સ્વરૂપમાં ઠરીને શાંત થાઓ. વિશ્વ પર્યટન, વર્લ્ડ ટૂર, આ બધા પંચ પરાવર્તનના સંસ્કારો છે. કયા દ્રવ્ય બાકી, કયો ક્ષેત્ર બાકી, તારા હરવા ફરવાના સ્થળો બાકી હોય. અચ્છા, બીજું એમાં પર્યટનમાં હોય છે. જો કાં તો નદીઓ, નાલાઓ, પાણી, ઝાડ ઝંકરાઓ કે બાગ બગીચાઓ. બાગ બગીચા ને નદીઓ શું છે આપણી કરણાન યોગની જૈન દર્શનની ભાષામાં? અરે 6 કાય જીવોમાં એની કઈ ગણતરી છે? શેમાં આવે એની ગણતરી? જલકાયમાં, વનસ્પતિ કાયમાં, એકેન્દ્રીયમાં એની ગણતરી છે. બાગ બગીચાઓ, વનસ્પતિઓ કે નદીઓ કે વધીને દરિયા કિનારાઓ. તો દરિયો છે શું? જલકાય જીવની અગાધ સત્તા છે. ગુરુદેવશ્રીની ભાષામાં કાં તો એમાં જવાની તૈયારી છે, કાં તો એમાંથી તું આવી છે. એટલે મને આ અજાયબ ઘરના સંદર્ભમાં, ઓહો અમે સિંગાપુર જઈ આવ્યા અને શું ત્યાં બીચ હતી, બીચમાં શું જોઈ આવ્યા? ઓલી બાજુમાં જોયું હોય તો પાણી, આ બાજુમાં જોયું હોય તો રેતી. તો રેતી શું છે? પૃથ્વી કાંઈક છે. અને ઓલું શું છે? જળ કાંઈક છે. તો જળને જોઈ આવ્યો અને હરક પદળો થાય છે. અને વાળો અને રેતને જોઈ આવ્યો. અચ્છા, વધીને ત્યાં ઊંટડા ફરતા હોય, 18 અંક જેના વાંકા, એના ઉપર બેહીને આવ્યો હોય. એના ઉપર બેહવાની ક્યાં જરૂર છે તારે? એના ઉપર બેહવાની જરૂર નથી. તું અનંતવાર ઊંટડો થયેલો છે. ઘોડે સવારી કરી હોય જિંદગીમાં. પહેલી વખત અમે તો ઘોડે હોર્સ રાઇડિંગ, ઇંગ્લિશમાં બોલે બધું હોર્સ રાઇડિંગ. અરે તું પોતે જ ઘોડો થયેલો છે આનંદવાર. મને બધા અચરજ અને આશ્ચર્ય કરવા જેવો વિશ્વમાં છે. એટલે આ પહેલો વાક્ય, આત્મા ઉત્કૃષ્ટ અજાયબ ઘર છે. ઇન્દ્રભાઈ, મઈ મહિનામાં ક્યાં ફરવા જવાના? બધા એના ઘાટ એવા છે, એક જેવા જ છે. સાતમ આઠમ તો આવે ત્યારે આવે, જુલાઈ એન્ડમાં, ઓગસ્ટમાં, અને એપ્રિલ, મે, જૂન મહિનામાં તરત જ એનું બધું પ્લાનિંગ 6 મહિના પહેલાં. તમે એક વિચાર કરો, સાચી વાત કરો તમને, કે ફરવા તો જાશે ત્યારે જાશે, પણ કૃતકારિત અનુમોદના સંબંધી પાપના પોટલા તો મહિનાઓ પહેલેથી જ, શિખરજી જવા પહેલાં 6 મહિના પહેલાં તૈયારી નહીં કરે. એ તો ઓચિંતાનો યાત્રા નક્કી થાય પછી એમાં નીકળવાનું થાય. નહીં બહુ ઈચ્છા થઈ એટલે ફટાફટ નીકળી ગયા. પણ હરવા ફરવાની બાબતમાં બધું પ્રી પ્લાનિંગ, કૃત કાર્ય, અનુમોદના, સંરમ, સમારંભ, 99 કોટીએ પૂરેપૂરી. બોલો, આવી રીતના ભૌતિક રસિયાને આ બોલમાં શું ટપવો પડશે? આનો ભાવ ભાષણ શું છે? કાં માથું પકડીને બેઠા છો અમેરિકાવાળા? આ છે કે નહીં હકીકત જે હું કહું છું? આમ જ છે. હરવા ફરવાના શોખ, જોવાના શોખ. હા, પ્રાણી સંગ્રહાલયમાં જાય, ઝૂ હોય ને, ઝૂ, પ્રદ્યુમ્ન પાર્ક. હવે એને લાયનને જોવાનું હોય, વાઘને જોવાનું હોય, વરુને જોવાનું હોય, અને ઓલો કયો સફારી, જંગલ સફારી. જંગલ સફારીમાં શું છે? તમે છડાલા પહેલી ઢાળ વાંચો, તમને જંગલ સફારી લાઈવ દેખાશે. છડાળા પહેલી ઢાળ વાંચો,
વારુ નિરીહ પશુને કેવી રીતે ફાડીને ખાતા હોય બધું સ્પષ્ટ લખેલું છે. તારે અહીંયા પાણી ગાળીને પીવાનું અને ત્યાં હરણને ફાડીને વાઘ ખાતો હોય લાઈવ જોવાનું ને જંગલ સફારી. બેનો તમે સાંભળો, હૃદયશ્રી જ્યારે નૈરોબી ગયા હતા ને દીક્ષા કલ્યાણક દિવસની વાત, બપોરનું પ્રવચન, અને કેટલાક લોકો બસ કરીને ઉપડી ગયા જંગલ સફારી માટે. ગુરુદેવશ્રી આડે હાથ તો લીધા બરાબર, કાં તો એમાં જવાની તૈયારી છે, કાં તો ત્યાંથી આવ્યા છે. તમે 3 લોકના નાથના પંચકલ્યાણ ઉજવવા આવ્યા છો અને પછી જંગલ સફારી જોવા માટે. ચલાવે નૈરોબીમાં એક નામ શું છે એનું નામ ભૂલાઈ ગયું, બેન તો ગુજરી ગયા, બહુ સારું આમ ગાયન વગેરે કરતા ગુજરી ગયા. એ એક જગ્યાએ અમને વિઝિટ માટે લઈને ગયા હતા કે નહીં સુનિલ આપણે જવાનું એટલે જવાનું. એમ કાશ્મીરા નામે, કાશ્મીરા જોવા લઈ ગયા. અને અબજોપતિ જામનગરના મહાજન, 400-450 એકડની ખેતી, 500-600 ગાયો, એના જે મિત્ર હતા એ, અને એના ઘરે ગયા ને બંગલામાં ગયા, જેમ ઓલા સર્કિટ હાઉસ ન હોય, સર્કિટ હાઉસ એવડો મોટો તો એનો બંગલો, 4 તો ગેટ, અને પછી ઘરે અંદરમાં જતા વેત જ ચામડાની વસ્તુઓનો સામ્રાજ્ય. ઓલા હાથીના દાંત, આમ રીતસર ઓરિજિનલ દાંત, આવડા મોટા મોટા 3-4 ફીટના, એન્ટિક પીસ તરીકે ભીંતો ઉપર મૂકેલા. બેસવા માટેનો જે ઓલો મોટી ખુરશી કહો એના ઉપર આખું ચિત્તાની જે ચામડી હોય ને આખી વાળ સાથેની, એના ઉપર પાથરેલી ખુરશી જે હતી આમ મોટી, એના ઉપર રીતસર ઓલી વાઘની ચામડીનું ડિઝાઇનિંગ કરીને એના, તમે માનો નહીં, લગભગ 2-2.5 કલાક અમે લોકો રહ્યા, પણ હું એક જગ્યાએ ક્યાંય બેઠો નહીં. પાણી તો લેવાનો પ્રશ્ન નથી. શું સાંભળ્યું તમે લોકો? હા, આ છે જીવની ક્રૂરતા. પછી ઓલા બેનને મેં હડપેટથી લીધો રાત્રે સ્વાધ્યાય પછી, મળવા આવો કામ છે મેં કીધું. તમે આટલા દિવસોથી આ તત્વ સાંભળ્યું છે? તમે જે વિદ્વાનને લઈને ગયા, જે જગ્યા, એ જગ્યા જવા લાયક હતી? આ રૂવાટા ઊભા થાય કે નહીં આ બધું સાંભળીએ તો? અજાયબ ઘર. હા, અને મહેલોમાં શું હોય છે? આ ઉદય મહેલમાં કે મૈસૂરના મહેલોમાં શું? મેં તલવારની વાત કરી. હા, શું છે ડૉક્ટર બેન બોલો? એમાં આપણે છોકરાઓને બતાવવા જઈએ, આપણે જોઈ આવીએ. જો દુનિયા શું કરે છે એ નહીં જોવાનું, આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ ઇન્દ્રભાઈ એ વિચારવાનું. કેમ કે કોઈની સાથે આવે એવી વસ્તુ વ્યવસ્થા જ નથી. એટલે અંદરથી ખરેખર આ હલબલાવી મૂકે એવો બોલ છે. આ રૂવાટા ઊભા થાય આપણને, વાતે આપણને જે બહારમાં જે આશ્ચર્ય અને અચરજ થાય. હાથમાં ઉત્કૃષ્ટ અજાયબ ઘર છે, તેમાં અનંત ગુણરૂપ અલૌકિક અજાયબીઓ બની છે. ગુણોની અનંતતા, દરેક ગુણની પર્યાયોની અનંતતા. ગુરુદેવશ્રી એક ત્રીજી વાત બહુ સરસ કરી. એક ગુણમાં અનંતતા, ગુણોની અનંતતા, રૂપની અનંતતા. એમાં પ્રભુત્વ શક્તિનો દાખલો ગુરુદેવશ્રી આપ્યો. એ તો ટ્રેડમાર્ક છે ગુરુદેવશ્રીનો. એક ગુણમાં અનંતતા, ગુણોનો રૂપ, અનંત ગુણરૂપ અલૌકિક અજાયબીઓ બની છે. આ શબ્દ જ્યારે આવે ને અલૌકિક, ભાઈ ઇન્દ્રભાઈ, તો થોડુંક સંવેદનશીલ થવાનું. લોક સંજ્ઞાએ લોકાગ્રે જવાતું નથી.
અને આપણને બધાને લૌકિકપણું જ ગમે છે. લોક વ્યવહાર. ભરતભાઈ વિછિયામાં ભાઈને ત્યાં કંઈક હોય ને તો ભરતભાઈ અહીંયા સ્વાધ્યાય પ્રવચન આ તે બધું જ મૂકીને જવાની તે ભાઈ નો ના પડાય એ તો જવાય, જવું જ પડે ને. મરસિયામાં જીવને આવવાની તૈયારી છે, સ્વાધ્યાયમાં આવવાની તૈયારી નથી. સ્વાધ્યાયની ના પડી છે, પ્રાર્થના સભાની એટલી પડી છે કે પ્રાર્થના સભામાં એને મોડું દેખાડવા માટે ને લોક વ્યવહાર નિભાવવું છે, અલૌકિક આત્મ વ્યવહાર નથી નિભાવવું. કાળો કેર છે અજ્ઞાનનો, અવિદ્યાનો કાળો કેર છે. સાચી છે ને વાત ભરતભાઈ? જોવા જેવું બધુંય, આશ્ચર્યકારી એવું બધુંય તારા નિજ અજાયબ ઘરમાં જ છે. જોવા જેવું બધુંય અને આશ્ચર્યકારી એ બધું જ અચરજ ઉપજે એવું, આશ્ચર્ય થાય એવું. યા જોવા જેવું કીધું ને ત્યારે બુદ્ધેશ્રી બોલ્યા જોવા લાયક છે એને તો જોયો ને. જોવા લાયક જોનાર જે છે એ જોવા લાયક છે, જોનારને જોયો નહીં. જોનારમાં જે જોવાણું એને તો જોયો, પણ જોનારમાં જોનારો છે એ જોવા લાયક છે એને ન જોયો. જગત કો જાનને વાલા સ્વયં કો જાન ના પાયા. આવા ગાઢ છે. જાણવામાં જે જણાય એને તો જાણ્યો, જાણવામાં જાણનારો જણાય, જાણવા લાયક છે એ ન જાણ્યો. જાણનારમાં જાણવા લાયક જાણનાર છે એને ન જાણ્યો, જણાય એને તો જાણ્યો. ગજબની વાત છે. હા, આત્મા પોતાની શંકા કરે પણ પોતે આત્મા પોતાની શંકા કરે પણ પોતે જ છે. કેવો અજ્ઞાન કહેવાય. તારા નિજ અજાયબ ઘરમાં જ છે, બહારમાં કંઈ જ નથી. પરમ દિવસનું પ્રવચન યાદ કરો. પરમ દિવસનો બહુ માર્મિક પ્રવચન હતું. પરમ દિવસનો એના પહેલાંનો અદ્ભુત બે પ્રવચન. આ વિશ્વમાં એક સમયની પર્યાય સિવાય બીજું કંઈ છે જ નહીં. અલિંગ્રણના 20 નંબરના બોલના વ્યાખ્યાનમાં વાત કરી, પરમ દિવસે યાદ કર્યું. કેમ કે વેદન માત્ર તે આત્મા, વેદાય છે તે જ આત્મા. ભોગવટામાં હોય જ ને, એમ છે તો છે બધું, પણ વેદનમાં ભોગવામાં નથી. સમજાણું? બહારમાં કંઈ જ નથી. તું તેનું જ અવલોકન કરને, તેની અંદર એકવાર ડોકિયું કરતા. જો આ એક બહુ માર્મિક વાત છે. ડોકિયું કરવું એટલે શું? એક વખત અમસ્તે નજર નાખ, એક વખત અમસ્તે નજર નાખ, તને અપૂર્વ આનંદ થશે. એટલે એમાંથી પછી બહાર આવો તને ગમશે નહીં. જેમ બાળકને પહેલી વખત ધરાર એની માં કે એના પપ્પા કોઈ બાગ બગીચામાં લપસિયામાં લઈ જાય છે, એક જ વખત. બોલો એની દેશના કેવી કામ કરી જાય છે. સાંજ પડે, પપ્પા ઘરે આવે, પપ્પા જવું છે ક્યાં? કાલે જ્યાં ગયા. તમે જુઓ, એ બાળકને પછી જ્યાં સુધી સમજણ શક્તિ ન ધરાવે ત્યાં સુધી બરોબર જીદે ચડે. અને ધીમે 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 તો એનો અભ્યાસ અને એના સંસ્કાર ત્યાંના એટલા બધા દ્રઢ થાય કે એ જીવ ત્યાં રમ્યા રાખતો હોય. પછી મા બાપની ઉતાવળ હોય તો કે નહીં, થોડીક વાર હજી, થોડીક વાર હજી, થોડીક વાર હજી. ખાય શું ત્યાં? લપસિયા, બીજું કાંઈ નહીં. ગજબની વાત છે. હા, પણ એનો અભ્યાસ
નિરંતરનો અભ્યાસ, સંસ્કાર તો ખરા જ પૂર્વભાવના, રાગના સંસ્કાર તો એને અનાદિના છે જ. જેમ લાગે ઘણી વાર આ જીવને રાગના સંસ્કારની બાબતમાં શીખવાડવું ક્યાં પડે છે. જો ખુરશીઓ આ પડી છે બરાબર, આપણે આવીને સીધા ક્યાં બેસીએ? એમાં પર લખેલું છે આ બેસવા માટેની છે. પહેલી વખત આપણે સ્વાધ્યાય ભવનમાં આવ્યા હોય અથવા પહેલી વખત ક્યાંય પણ આપણે ગયા હોય તો ખુરશી ઉપર જ બેસીએ, ટેબલ સામે મોકલો, ટેબલ ઉપર નહીં બેસીએ. કેમ? કેમ કે બેસવાના સંસ્કારો સમજાય છે, વાત ખ્યાલમાં આવે છે. કામ ભોગ બંધનની કથા અનાદિકાળના છે, સંસ્કારો અનાદિકાળના છે. जन्म लेते ही इस धरती पर तूने रुदन मचाया, आंखें भी खुलने ना पाई, भूख भूख चिल्लाया, रोते रोते मैं निकल गई सारी जिंदगी, धीरे धीरे बड़ा बुढ़ापा डगमग डोले खाया, सबके सब रोगों ने देखो डेरा खूब जमाया, रोगों रोगों में निकल गई सारी जिंदगी, खोखा ढोने में निकल गई सारी जिंदगी. આ વાસ્તવિકતા છે. એટલે આ બોલ આપણને એમ કહે છે દુનિયાદારીના પ્રવાહમાં, મોહમાં. ઇન્દ્રભાઈ જાહો જલાલી હશે, ભોગીઓના જીવનમાં હોય, યોગીના જીવનમાં ના હોય. ભોગી બની રહેવા માટે તને જૈન દર્શન નથી મળ્યો, યોગી થઈને આત્મજ્ઞતા કેળવવા માટે જૈન દર્શન મળ્યું છે. શું સમજાણું? આ ભોગનો માર્ગ નથી, યોગનો માર્ગ છે. આ ઉપાધિનો માર્ગ નથી, હાથે કરીને નવી ઉપાધિ પેદા કરવાની જરૂર નથી. આ સમાધિનો માર્ગ છે, આ નિરાકુળતાનો માર્ગ છે, આકુળતાનો માર્ગ નથી. આ શાંતિ અને સાતાનો માર્ગ છે. અસાતામાં સાંભળીને અર્થ ધ્યાન સાથે ધર્મ અને સંસ્કારને ગુમાવવાનો માર્ગ નથી. કાલ રાત્રે જ મેં એક વાત કરી હતી, સ્વભાવ આનંદી છે પણ આપણને આનંદમાં રહેતા જ નથી આવડતું. વિચારજો, બહુ માર્મિક વાતો છે. ત્યાંથી બહાર નીકળવું તને ગમશે જ નહીં. બહારની સર્વ વસ્તુઓ પ્રત્યેનું તારું આશ્ચર્ય તૂટી જશે. આને તો અંડરલાઈન કરવા જેવું છે. બહારની સર્વ વસ્તુઓ પ્રત્યેનું તારું આશ્ચર્ય તૂટી જશે. શ્રીમદજીનું જે મેં બોલ્યો તો હમણાં શરૂઆતમાં 15, 20, 25 મિનિટ પહેલા, જગતનું આશ્ચર્યને ભૂલ, સુવર્ણ અક્ષરે લખી રાખવા જેવું છે. જગતના આશ્ચર્યને ભૂલ. એક જગ્યાએથી એવું લખ્યું છે, તું ભૂલ વિનાનો છે. જ્ઞાનાનંદ સ્વાભાવિક છે, ભૂલ વિનાનો છે. જગતના આશ્ચર્યને એક વખત ભૂલ, એક વાર ભૂલ, ખંડ તો પડવા દે. એમ દિશા તો પલટાવી જ પડશે, તો જ દશા પલટાય. કેમ કે એક જ્ઞાનમાં બે તલવાર તો નહીં જ રહે ને. કાં તો રાગ રંગનો મોહ રહે, કાં તો વૈરાગ અને વિતરાગતા ન રહે. સર્વ વસ્તુઓ પ્રત્યેનું, બહારની સર્વ વસ્તુઓ પ્રત્યેનું તારું આશ્ચર્ય તૂટી જશે. તું પરથી વિરક્ત થઈશ. ઓલામાં આવ્યું તું તૃપ્ત થઈશ, તૃપ્ત રહીશ. આમાં શું કહે છે? વિરક્ત થઈશ. કેટલો સરસ બોલ છે. પછીનો મુનિરાજ અંગેનો જે બોલ છે એ આજે ઉદયશ્રીએ શરૂ કર્યું છે. ઘણું આવતીકાલના પ્રવચનમાં પણ આવશે. 7-8 બોલો છે. એમાં મુનિરાજને શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. આખું બ્રહ્માંડ ફરી જાય તો પણ મુનિરાજની આ દ્રઢ સંયમ પરિણતિ ફરે નહીં. પ્રાણ જાય પર વચન ન જાય, તૂટે નહીં, છૂટે નહીં. પછી બહારથી જોતા અને અંદરથી જોતા બધા ભંગ છે. 5-6 બધા બોલો છે એમાં.
સરસ અદ્ભુત બોલ છે 388 નંબરમાં. છેલ્લા 4-5 દિવસમાં આપણે 2-3 વખત લગભગ રાત્રિના સ્વાધ્યાયમાં, સવારના સ્વાધ્યાયમાં લીધું છે. કાલે એની આખી ધન્ય મુનિ દશાના સંદર્ભમાં આપણે વાત કરશું. પરમ દિવસના સ્વાધ્યાયમાં એક બહુ મારું, જો કે ગઈકાલના રાત્રિના પણ સ્વાધ્યાયમાં વાત લીધી હતી. નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિની દશા જ મુનિ દશા છે. અહોભાવમાં સૌથી નાનામાં નાનો બોલ નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિનું નામ જ મુનિ દશા છે. કૃપાળુદેવે એના માટે બહુ સરસ વાત કરી છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. ત્યાં મુનિપણું એટલે કોઈ નિર્ગ્રંથ મુનિરાજ દશાની વાત નથી, પણ આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન, સ્વરૂપ છે, સ્વરૂપ અદ્ભુત પ્રેરણાદાયી. ખાસ કરીને અજાયબ ઘરવાળો જે બોલ છે એનો સરવાળો એટલો જ, હવે તો દુનિયાનો કોલાહલ શાંત થાઓ, હવે તો દુનિયાનો આશ્ચર્ય ભૂલાય, એટલું પણ ખ્યાલમાં આવે તો એ વચનામૃતનો બોલ સાર્થક છે, સફળ છે. વિચારજો. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो